જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. ધોરણ 5 ચેપ્ટર નંબર 17 બરાબર છે. ચેપ્ટર 17 દિવાલ ઓળંગી લીધી. બરાબર. અહીંયા કહાની છે તો કે મહારાષ્ટ્રની જે છોકરીઓ, જ્યારે છોકરીઓને બાસ્કેટબોલ કે કોઈ રમતોમાં રમવા દેવામાં આવતી ન હતી, બરાબર છે, ત્યારે મહારાષ્ટ્રની છોકરીઓ બાસ્કેટબોલની અંદર આગળ વધે છે. બરાબર. તેના સપનાઓ છે તે પૂરા કરે છે. એની કહાની છે જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે. તેની આંખોમાં સપના છે. ઇન્ડિયન એક્સપ્રેસ 2007. 13 જ વર્ષની અફસાના મંસૂરી, બરાબર, અફસાના મંસૂરી જે ગુજરાન ચલાવવા માટે વાસણો સાફ કરતી હતી, તેણે દિવાલ કૂદી લીધી હતી. દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટની વચ્ચે હતી, જે દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવેલી હતી. તેની માતાએ તેના માટે જાતિની લિંગની એટલે કે દિવાલ બનાવેલી હતી, એટલે કે છોકરીઓ છે એ બાસ્કેટબોલ રમી શકે નહીં. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન એટલે કે NBA, નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર બની ગઈ છે. આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે, જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે. આજે તે યુવા ટુકડી એટલે કે ટીમનો તારો એટલે કે ખાસ ખેલાડી બની ગઈ છે. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે આપણે એ ટુકડીની મુલાકાત લેવાની છે. બરાબર છે. અમે સમાચાર પત્રમાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું આ છોકરીઓનો પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. એક ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન એટલે કે રેલવે સ્ટેશને ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને મળ્યા. ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે હવે આપણે જોઈએ. હવે અહીંયા તમે જો આ ખાસ ટીમને મળો. બરાબર છે. તો કે અફસાના, ઝરીના, ખુશનૂર અને આફરીનને મળો. પહેલા તો તે છોકરીઓ કેવી હતી તો કે શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ન થઈ. ઝરીને શરૂ કર્યું, મારું ઘર આ મેદાનની બરાબર સામે છે. મારો ભાઈ ત્યાં રમતો હતો. હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. તે સમયે હું 7મા ધોરણમાં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા. જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી. બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા. આ બધું જોઈ મને થતું કદાચ હું પણ રમી શકું. બરાબર. ઝરીન છે, બરાબર, તેના ભાઈને અથવા તો મેદાનના છોકરાને રમતા જોઈ અને તેને એવું થતું કે કદાચ આ રમત હું પણ રમી શકું. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા, તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બતાવવાની તક મળશે? તો કોચે શું કહ્યું? કોચ કોને કહેવાય તો કે જે આપણને રમત શીખવાડે છે એને કોચ કહેવામાં આવે છે. તો કોચે શું કહ્યું? કેમ નહીં, જો તું થોડી વધારે છોકરીઓ લાવીને એક ટીમ બનાવી શકે તો હું તમને શીખવાડીશ. હવે તમને અહીંયા પ્રશ્ન પૂછે કે તમારા ઘરની નજીકમાં કોઈ રમતનું મેદાન છે? ત્યાં કોણ રમે છે? તેઓ શું રમે છે? તમને રમવાની તક મળે છે? બરાબર છે. તો એ પ્રશ્નના આપણે થોડાક જવાબ જોઈ લઈએ. તો કે મારા ઘરની નજીકમાં બગીચો છે, તેની પાસે એક રમતનું મેદાન છે. ત્યાં બાળકો અને યુવાનો રમે છે. તેઓ ક્રિકેટ અને વોલીબોલની રમતો રમે છે. તમારી ઉંમરના બાળકો પણ ત્યાં રમવાની તક મળે છે? તો કે હા, અમારી ઉંમરના બાળકોને પણ ત્યાં રમવાની તક મળે છે. તે જગ્યાએ રમત સિવાય ઘણીવાર લગ્ન સમારંભ તેમજ શ્રાવણ મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે. હવે શું કહેતો કે અમે પૂછ્યું એટલે કે શરૂઆત કરવી સરળ હતી? પ્રશ્ન પૂછે છે કે શરૂઆત કરવી સરળ હતી? ત્યારે ખુશનૂર શું કહે છે? તો કે પહેલા તો મારા માતા પિતાએ ના પાડી, પરંતુ જ્યારે જીદ કરી તો તેઓ માની ગયા. ત્યાર પછી હવે અફસાના કહે છે કે મારી માતા બીજાના ઘરે કામ કરવા જાય છે અને અમને શાળાએ મોકલે છે.
હું પણ તેમને મદદ કરું છું. જ્યારે મેં મારી બાસ્કેટબોલ રમવાની યોજના વિશે કહ્યું, માતા ગુસ્સે થઈ. તેણે કહ્યું, છોકરીઓથી બાસ્કેટબોલ ન રમાય. તારું કામ કર, શાળાએ જા અને મહેનત કર. મેદાન પર જઈને રમવાની જરૂર નથી. પરંતુ જ્યારે મારા મિત્રો અને કોચે મારી માતાની સાથે વાત કરી ત્યારે તે માની ગઈ. હવે આવે છે આફરીન. આફરીન શું કહે છે કે અમને પરવાનગી ન હતી કારણ કે અમે છોકરીઓ છીએ. મારા દાદી અમારા બધા ઉપર ગુસ્સે થઈ ગયા. છતાં પણ અમે ત્રણેય બહેનો અહીં રમવા આવતી હતી. દાદી અમને લડ્યા અને અમારા કોચને પણ. તેમણે કહ્યું, તમને રમવા યોગ્ય સાધનોની જરૂર પડશે. તમને શક્તિ માટે ખૂબ જ દૂધ લેવાની જરૂર છે. આ બધા માટે પૈસા ક્યાંથી આવશે? પરંતુ પિતાજી અમારી લાગણી સમજી ગયા હતા. તેમણે અમને રમતમાં વપરાતી ખાસ પ્રયુક્તિ એટલે કે ચાલ શીખવી. જ્યારે પિતાજી નાના હતા ત્યારે તે પણ આ મેદાન પર રમતા હતા. તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. એટલે કે આફરીનના પિતાજી જ્યારે નાના હતા ત્યારે રમતા, પરંતુ તેમની પાસે યોગ્ય બૂટ અને કપડાં ન હતા. એટલે કે તેઓ પ્લાસ્ટિકના બોલથી રમતા હતા. પિતાજી અમને કહેતા, જ્યારે અમે રમતા હતા ત્યારે બચ્ચુ ખાન કોચ હતા. તેમણે મારા પિતાને પહેલીવાર રમતા જોયા હતા. તેમને લાગ્યું કે આ છોકરો સારું રમે છે અને તેને યોગ્ય કેળવણી આપવી જોઈએ. તેમણે મારા પિતાને યોગ્ય બૂટ અને કપડાં આપ્યા. મારા પિતાજી સારા ખેલાડી બની શક્યા હોત, પરંતુ તેમની ઘર પ્રત્યેની જવાબદારીઓના કારણે તેમને રમત છોડી દેવી પડી અને નોકરી કરવી પડી. તેથી તે અમને રમવા દેવા માંગતા હતા અને અમને સારા ખેલાડી બનાવવા માંગતા હતા. તમે કોઈને ક્યારેય રમતો રમતા અટકાવ્યા છે? ના, અમે કોઈને ક્યારેય રમતો રમતા અટકાવ્યા નથી, પરંતુ ભણવાના સમયે રમવાની મનાઈ છે. ત્યાર પછી તમને પ્રશ્ન પૂછે છે કે તમને કોઈ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે? તો કે હા, અમને અમારા પપ્પાએ રમવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ત્યાર પછી હવે આગળ જોઈએ. હવે બીજો પ્રશ્ન પૂછે છે તો કે અમે પૂછ્યું, અમને તમારી ટીમ વિશે કહો. એટલે કે તમારી ટીમમાં કઈ કઈ છોકરીઓ છે, શું છે તે બધું સમજાવો. તો કે એક છોકરીએ શરૂઆત કીધી. તો કે શરૂઆતમાં અમને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે છોકરીઓની ટીમ તરીકે અમારી ટીમ પહેલી હતી. અમે જ્યારે મેદાનમાં રમતા ત્યારે લોકો અમને જોવા આવતા. તેઓ જિજ્ઞાસુ હતા કે છોકરીઓ વળી કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે. હવે તેઓને નવાઈ જેવું લાગતું નથી. તેઓએ સ્વીકારી લીધું છે કે છોકરીઓ પણ સારી રીતે બાસ્કેટબોલ રમી શકે છે. ત્યાર પછી અફસાના છે, હવે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે હું 11 વર્ષની હતી. તે સમયે અમને કોઈ જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી. તેના હવે 2 વર્ષ થઈ ગયા છે. હવે અમે બીજી જગ્યાએ પણ મેચ રમવા જઈએ છીએ, પરંતુ આ બધું ફક્ત અમારી સખત મહેનત અને કોચની તાલીમને લીધે શક્ય બન્યું. ત્યાર પછી બીજી છોકરી કહે છે કે હા, અમે સાચે સખત મહેનત કરી છે. કોચ ખૂબ જ કડક છે. અમે પહેલા સાથે દોડીએ છીએ અને પછી કસરત કરીએ છીએ. રમત સારી રીતે કેમ રમાય તે કોચ અમને શીખવે છે. બોલ અમારી પાસે કેવી રીતે રાખવો, બોલ કેવી રીતે આપણી ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો, બોલ લઈને કોર્ટ પર ઝડપથી દોડવું, સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બાસ્કેટબોલમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્તાંક કેવી રીતે વધારવો, તેનો અમને ખૂબ જ અભ્યાસ કરતા હતા. હવે આફરીન કહે છે, કોચ કહે છે જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો. ખેલાડીની જેમ રમો. જો તમને થોડી ઈજા થઈ જાય તો પણ રમવાનું ચાલુ રાખો. અમે એકબીજાને ટેકો આપતા અને કહેતા, ચલો ઉઠો, તમને સારું થઈ જશે. હવે અમારી રમત ખૂબ જ સુધરી છે. દરેક જણ કહે છે કે અમે ખૂબ જ સરસ રમીએ છીએ. અહીંયા તમને ખેલાડીના જે છોકરીઓ છે એ તમને અહીંયા ફોટામાં બતાવેલી છે. છેલ્લે એક છોકરી કહે છે તો કે અમે છોકરીઓની ટુકડી સાથે પણ રમીએ છીએ અને તેમને હરાવીએ પણ છીએ. બરાબર છે. ત્યાર પછી કે છે
હવે અમે પાછું પૂછ્યું કે તમારી ટીમ વિશે વધારે કહો। ત્યારે એક છોકરી શું કહે તો કે અમારી ટીમ ખાસ છે, અમારી ટીમમાં એકતા સારી છે, જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ। અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા। અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે। મેચ સોલાપુર હતી। હવે ઝરીન કહે છે, જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી। તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી ન હતી અને અમને ઉતરતી કક્ષાની સમજી વર્તતી હતી। તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી। અમને ખૂબ જ ખરાબ લાગતું હતું। તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું। તમારી શાળામાં કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? તો કે ના। જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમે? તો કે અમારી શાળાની અંદર બધા જ પ્રકારની રમતો માટે છોકરીઓ છોકરાઓ બંનેની ટીમ છે। શું તમે વિચારો છો કે જુદી જુદી રમતોને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં તો કોઈ તફાવત છે? તો કે તેમાં કોઈ તફાવત હોતો નથી। છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ? તો કે ના, છોકરાઓ અને છોકરીઓની રમત હંમેશા સરખી હોવી જોઈએ। ત્યાર પછી તો કે મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો, પરંતુ તે પકડી શકી નહીં। તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરવવા લાગી। આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા, પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું। જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા, કહેતા કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું। એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્વનું છે, કારણ કે આપણે બધા ટીમનો એક જ ભાગ છીએ। હવે આફરીન કહે છે કે સોલાપુરમાં રમ્યા પછી અમને સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત હતી? તો કે અમારી વચ્ચેનો સહકાર એ જ અમારી તાકાત હતી। એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા। જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ છીએ। એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે। તમે શાળા કે શાળા બહાર ક્યારેય તમારા વર્ગની ટીમનો ભાગ તરીકે રમ્યા છો? તો કે હા, અમે શાળા સાથે એટલે કે મારા મિત્ર સાથે મારી શાળા તરફથી બીજી શાળાના વિદ્યાર્થીઓ સાથે સ્કેટિંગની રેસ કરી હતી। પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? તો કે પોતાના માટે રમવું એટલે પોતાને ટીમમાં જોડીને રમવું પડે છે, જ્યારે ટીમ માટે રમવું એટલે કે ટીમ ભાવનાથી રમવું પડે છે। જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે? તો કે જ્યારે અમે ટીમમાં રમીએ છીએ ત્યારે મને ટીમ માટે રમવું ગમે છે, કારણ કે જ્યારે પૂરી ટીમ સાથે મળીને રમે છે ત્યારે જ ટીમ જીતી શકે છે। તમારી ટીમ અફસાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? તો કે અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે, કારણ કે નાગપાડાની ટીમના સભ્યો એકબીજાની ઇજ્જત કરે છે, કોઈની ભૂલ પર તેની મજાક કે ઠપકો નથી આપતા, પણ ભૂલમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે। તેમની ટીમમાં એકતા છે તથા બધા લોકો ટીમ માટે ટીમ ભાવનાથી રમે છે અને જીતે છે। ત્યાર પછી પ્રશ્ન પૂછે છે તો કે તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? બરાબર છે। અહીંયા તમને આપેલું છે તો કે ટુર્નામેન્ટ સમયપત્રક બાંદ્રા YMCA 27 ડિસેમ્બર 2007, શ્રીરામપુર 17 જાન્યુઆરી 2008 અને NBA આમંત્રક 23 જાન્યુઆરી 2008 અને NAS જીમ નાસિક 8 જાન્યુઆરી 2008। હવે અહીંયા અફસાના કહે છે કે અમે સારું રમ્યા છીએ
તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો મળી છે. અમે અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારેક અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે પણ રમીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ અને અમારા વિસ્તાર અને દેશની કીર્તિને વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણચંદ્રક જીતી શકે છે, એટલે કે ગોલ્ડ મેડલ. સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. તમને અહીંયા પૂછવામાં કે તમે ક્યારેય શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તો કે હા, આપણે આ કેટલીક રમતો અને હરીફાઈની અંદર ભાગ લીધો છે. કેવો અનુભવ થયો? તો કે તે સમયે મને ખૂબ જ સારું લાગ્યું. મને થાય છે કે મારે શાળાનું નામ રોશન કરવું જોઈએ, તેમજ હું શાળાનું એક અભિન્ન અંગ છું. કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો તો તે જગ્યા કેવી હતી? તો કે સારી હતી અને ત્યાં રમવું પણ ગમ્યું હતું. ત્યાર પછી જે તો કે તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? તો કે હા, ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી ઘણી મેચ જોઈ છે. એમાં વિશ્વકપ 2011. તમે કઈ કઈ રમતો રમો છો? તો કે અમે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, ચેસ, ખોખો, સ્કેટિંગ જેવી રમતો રમીએ છીએ. હવે તમને અહીંયા એવું કહેવા માંગે છે કે તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતના નામ લખો. તો કે આપણે જાણતા હોય તો કે વિરાટ કોહલી છે એ ક્રિકેટ માટે છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની છે. તો કે એ કયો ખેલાડી? તો કે ક્રિકેટ માટેનો ખેલાડી છે. ત્યાર પછી વિશ્વનાથ આનંદ એ ચેસ માટેના ખેલાડી છે. ભેચુંગ ભૂટિયા એ ફૂટબોલ માટેના ખેલાડી છે અને વિજેન્દ્રસિંહ છે એ બોક્સિંગ માટેના ખેલાડી છે. ત્યાર પછી પાછો પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું તમને કોઈ તકલીફ પડી હતી? બરાબર, કઈ કઈ તકલીફ પડેલી હતી તમને અહીંયા કહેવામાં આવે. તો કે સાચું. હવે ખુશનૂર કહે છે, સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવાના હતા. એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. રમત તો ઠીક, પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા. મારી માતાએ ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારેય તક મળી ન હતી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે. ત્યાર પછી જે અફસાના કહે છે કે અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. છોકરાઓ અહીં તહીં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે છે. કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને 2-3 ઘરોની સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેને 3 બહેનો હોવા છતાં પણ કામ કરવું પડે છે. હવે એક છોકરી કહે છે કે હવે ઝરીનના નાના ભાઈને જુઓ, તે ફક્ત 5 જ વર્ષનો છે, પરંતુ તે કહે છે, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેણે કહ્યું, હું તો છોકરો છું, હું તો અવશ્ય રમીશ જ. હવે અફસાના કહે છે, પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે. હવે આફરીન કહે છે કે મારે એટલું જ કહેવું છે કે જો તમારું પોતાના માટે કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરું કરવામાં તમારું ઉત્તમ યોગદાન આપો. ખુશનૂર શું કહે, જો તમારી કોઈ ઈચ્છા કે સ્વપ્ન હોય તો તેની રજૂઆત કરવાની હિંમત રાખો. જો તમે અત્યારે નહીં કરો તો પાછળથી તમને પસ્તાવો થશે. જો છોકરીઓને રમત રમવા દેવામાં ન આવે
ભણાવવામાં ન આવે અથવા તેમની પસંદના બીજા કામ ન કરવા દેવામાં આવે તો શું થાય? તો કે જો છોકરીઓ સાથે આવું થાય તો સમાજમાં ઘણી બધી અસમાનતાઓ ફેલાય. જો આવું છોકરાઓ સાથે થાય તો તમને કેવું લાગે? તો કે આવું છોકરાઓ સાથે થાય તો અમને સારું લાગે નહીં. જો તમને કોઈ રમત અથવા નાટકમાં ભાગ લેવા દેવામાં ન આવે તો તમને કેવું લાગે? તો કે આપણને તે જરાય સારું લાગતું નથી. તમે કોઈ મહિલા ખેલાડીઓ વિશે સાંભળ્યું હોય તો તેમના નામ અને રમત તમારે અહીંયા કહેવાની છે. તો કે સાનિયા નેહવાલ, બરાબર, એ કઈ રમત માટે? તો કે બેડમિન્ટન માટે પ્રખ્યાત છે. સાનિયા મિર્ઝા તો કેના માટે? તો કે ટેનિસ. પીટી ઉષા એ દોડ માટે અને જ્વાલા ગુટ્ટા એ બેડમિન્ટન માટે ના ખેલાડી છે. ત્યાર પછી છે તો કે રમત ગમત સિવાય બીજા કયા ક્ષેત્રોમાં સ્ત્રીઓને સ્વીકૃતિ મળી હોય તેવું તમે સાંભળ્યું છે? તો કે રમત ગમત સિવાય સ્પેસ રિસર્ચ એટલે કે સ્પેસમાં એટલે કે અવકાશની અંદર સંશોધનની અંદર આપણે આગળ એક ચેપ્ટરમાં જોયું હતું કે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ વિશે, બરાબર. એટલે કે સ્પેસ રિસર્ચની અંદર પણ સ્ત્રીઓને સ્વીકૃતિ મળી છે. ત્યાર પછી પોલીસ, પછી સેના, લેખન, અભિનય, સંગીત, વેપાર વગેરે ક્ષેત્રમાં પોતાની આગવી પહેચાન બનાવી હોય તેવું સાંભળ્યું છે. શું આ સ્ત્રીઓ પુરુષો સમોવડી ગણાય છે? તો કે હા, આ સ્ત્રીઓ છે એ પુરુષ સમોવડી ગણાય છે. પુરુષ સમોવડી એટલે કે પુરુષ જેવી જ એટલે કે પુરુષને સમાન જણાય છે, કારણ કે પુરુષ કરી શકે તે બધું જ કામ સ્ત્રીઓ પણ કરી શકે છે. તમે એવી કોઈ સ્ત્રી કે છોકરીને જાણો છો કે તમે મોટા થઈને તેમના જેવા બનવા માંગતા હોય? તો કે હા, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા કે જેમણે અવકાશમાં સંશોધનમાં પોતાની આગવી પહેચાન બનાવી છે. હવે ત્યાર પછી પાછો પ્રશ્ન પૂછે છે કે સમાચાર પત્રમાં તમારા બધા વિશે લખ્યું હતું, હવે વિદ્યાર્થીઓ આ ચોપડીમાં તમારા વિશે વાંચશે, તમને કેવું લાગશે? ત્યારે આફરીન જવાબ આપે છે કે અમે આ વાતથી એટલા ખુશ છીએ કે અમારી ખુશી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. અમને હવે એવું થાય છે કે અમારે અમારા ગામ, શહેર કે અમારા દેશને પ્રસિદ્ધ બનાવવા માટે સારું જ રમવું પડશે. હવે બધી છોકરીઓ સાથે કહે છે હા, અમારી પણ આ જ ઈચ્છા છે. હવે છે તો કે કોચ સાહેબ એટલે કે જે તમને રમત શીખવાડે છે એને શું કહેવાય છે? તો કે કોચ કહેવામાં આવે છે. આ ટીમ બનાવનાર કોચ નૂરખાને અમને કહ્યું, બરાબર. કોચનું નામ શું હતું? તો કે નૂરખાન. મુંબઈનો આ વિસ્તાર ખૂબ જ ભીડભાડ વાળો છે. આ વિસ્તારમાં આ એક જ મેદાન છે, આ અમારું બચ્ચુ ખાન મેદાન છે. અમારા વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ રહે છે, દરેક જણ તેનાથી ડરે છે, પરંતુ બાળકો તેને ખૂબ પ્રિય હતા, તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવવાનું ચાલુ કર્યું. ત્યારે આ મેદાન ન હતું, તે ફક્ત કાદવવાળી જમીન હતી. બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો, અમે પણ તે બાળકોમાંના જ હતા. બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સાથે સ્પર્ધા કરવા માટે સક્ષમ બન્યા. અહીંયા તમને જે બચ્ચુ ખાન મેદાન છે, બરાબર, એનો તમને ગેટ બતાવેલો છે. બચ્ચુ ખાનની જેમ મેં આ વિસ્તારના બાળકોને તાલીમ આપી છે. આજે અમારી ટીમમાં ઘણા એવા છે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે. કેટલાને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે. નૂર ખાને ચાલુ રાખ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે છોકરીઓની ટીમ પણ બનાવી. અમારી ટીમની છોકરીઓ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે. તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે. શિસ્તબદ્ધ રીતે એટલે કે ડિસિપ્લિનથી રમે છે. અમારા છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા કુટુંબમાંથી આવે છે. કેટલાક ગરીબ ઘરના તો કેટલાક ધનવાન ઘરના છે. કેટલાક ઉર્દુ માધ્યમમાં અને કેટલાક અંગ્રેજી માધ્યમમાં ભણે છે, પરંતુ એકવાર અહીં આવ્યા પછી તેઓ એક ટીમની જેમ વર્તે છે. એકતા એ અમારી ટીમનો જીવંત મંત્ર છે. હવે અહીંયા તમને એક સમાચાર પત્રનો અહેવાલ કહે છે
કે અફસાના તેની માતાએ બનાવેલી જાતિની દિવાલને કૂદી ગઈ હતી. તમે જાતિ પૂર્વગ્રહ એટલે કે લિંગ ભેદ દ્વારા શું સમજ્યા તે વિચારવાનું છે અને તમારા શબ્દોની અંદર લખવાનું છે. તો કે મેં તમને કીધું તો એ પ્રમાણે તો કે અમારા સમાજમાં ઘણી જગ્યાએ હજુ પણ છોકરીઓ અને છોકરાઓમાં ફરક કરવામાં આવે છે. લોકો છોકરીઓ અને છોકરાઓની સમાન ગણતી નથી, પરંતુ આપણો ઇતિહાસ સાક્ષી છે કે છોકરીઓ તેમજ સ્ત્રીઓ એ સમાજમાં સ્મરણીય કાર્ય કર્યા છે, એટલે કે યાદભર્યા કાર્ય કર્યા છે. છોકરી અને છોકરા વચ્ચે ભેદ રાખવો એ જાતિ પૂર્વગ્રહ કહેવાય છે. છોકરાઓ અને છોકરીઓ માટે રમતો અલગ હોવી જોઈએ તો કે ના, છોકરાઓ અને છોકરીઓ માટે કોઈ અલગ રમત હોવી જોઈએ નહીં, એટલે કે કોઈ પણ પ્રકારનું અંતર કે તફાવત હોવો જોઈએ નહીં. તમને તમારી ટીમના નેતા બનાવવામાં આવે તો તમારી ટીમને તમે કેવી રીતે તૈયાર કરશો? તો કે અમે અમારી ટીમને નાગપાડા ટીમની જેમ તૈયાર કરવા માંગીશ. શા માટે? તો કે મારી ટીમના ખેલાડી બધાની ઇજ્જત કરે, ટીમના સભ્યો બધાને પ્રોત્સાહિત કરે, ટીમના સભ્ય ટીમ માટે અને ટીમ ભાવનાથી રમે, ભૂલ પર કોઈની મજાક ન ઉડાવે પરંતુ ભૂલમાંથી શીખવાનો પ્રયત્ન કરે. હવે આપણે આખું ચેપ્ટર છે એ ટૂંકમાં જોઈ લઈએ કે આપણે ચેપ્ટરની અંદર શું ભણ્યા. તો કે બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ. રમતો કેવી છે? તો કે બે પ્રકારની છે. ઇન્ડોર રમતો એટલે કે ઘરમાં રમી શકાય તેવી અને આઉટડોર રમતો એટલે કે ઘરની બહાર રમી શકાય તેવી. મોટા ભાગે ઇન્ડોર રમતો ખેલાડીઓ વચ્ચે અને આઉટડોર રમતો બે ટીમ વચ્ચે રમાતી હોય છે. શહેર કે ગામડામાં બાળકો સોસાયટી, મહોલ્લા કે શેરીમાં પગથિયાની, સતોડિયાની, લંગડીની, સંતાકુકડીની અને ગિલ્લી દંડાની રમતો રમે છે. શાળામાં અને મેદાન પર કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવે છે. ઘરમાં બેસીને સાપસીડી, લૂડો, ચેસ અને કેરમની રમત રમી શકાય છે. રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. રમતથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે. આપણા જીવનમાં રમત અને કસરતને મહત્વ આપવું જોઈએ. આ ઉપરાંત રમતગમતથી શિસ્ત એટલે કે ડિસિપ્લિન, ખેલદિલી, સંઘભાવના, એકતા જેવા ગુણો કેળવાય છે. આપણામાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય છે અને આપણું તન અને મન પ્રફુલ્લિત રહે છે. અગાઉના સમયમાં છોકરાઓ અને છોકરીઓ માટેની રમતો અલગ અલગ રહેતી, પરંતુ હવે એવું નથી. છોકરીઓ પણ ક્રિકેટ, કબડ્ડી, બાસ્કેટબોલ જેવી રમતો રમે છે. અફસાના, ઝરીન, ખુશનૂર અને આફરીન એ નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટેના મજબૂત આધારરૂપ ખેલાડીઓ છે. ઘર અને સમાજના બંધનોને યોગ્ય રીતે હલ કરી આ છોકરીઓએ બાસ્કેટબોલ રમતમાં ખૂબ જ સારી નામના મેળવી છે. મહારાષ્ટ્ર રાજ્ય કક્ષાની રમતમાં તેમને યોગદાન ઘણું બધું છે. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ અને આર્થિક સ્તરને બદલે તેમની રમવાની ક્ષમતાને આધારે ઓળખાય છે. ખેલાડીઓ કયા હોદ્દા કે ક્રમાંક પર રમે છે તેના કરતાં કેટલી નિષ્ઠા અને ખેલદિલીથી રમે છે તે અગત્યનું છે. આજે પણ આપણા સમાજમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ઉછેરથી માંડીને ઘણી બધી બાબતોમાં ભેદભાવ કરવામાં આવે છે. જો કે આધુનિક સમયમાં સ્ત્રી શિક્ષણને લીધે હવે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી બનીને વિવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન આપી રહી છે. આજે દુનિયાના ઘણા બધા દેશોએ પોતાના સૈન્યમાં મહિલાઓનો સમાવેશ કર્યો છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. જય ગુરુદેવ.